થરાદ મુકામે વડગામના ધારાસભ્ય આદરણીય મારા નાના ભાઈ જિગ્નેશભાઈ ના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવા માટે આ જાહેર સભાના રેલીમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા એઆઈસીસી માં જેને રાહુલજી સમગ્ર દેશની જવાબદારી સોંપી છે અને આપ સૌનું આવનારનું ભવિષ્ય વડગામના ધારાસભ્ય આદરણીય મારા નાના ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, થરાદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો હું જિગ્નેશભાઈ મેવાણીનો દિલથી આભાર માનું કે સમગ્ર દેશની જવાબદારી એમના કંધે હોવા છતાં આજે એમની મોટી બહેનને જીતાડવા માટે છેક થરાદ સુધી આપણને ટાઈમ આપ્યો છે એ બદલ હું એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. ભારત જોડો યાત્રા ગુજરાતમાં આવી ત્યારે હું દક્ષિણ ગુજરાતમાં જંબુસર ત્યાં આપણા ધારાસભ્યોને બોલાવ્યા રાહુલજીએ, અને એમાં જિગ્નેશભાઈ હતા. અમે 17 જણા ડોર ટુ ડોર રાહુલજી બધાને પ્રશ્નો પૂછતા હતા. એટલે જિગ્નેશભાઈ અને રાહુલજી અંગ્રેજીમાં વાત કરે, સૌથી વધારે વિગતથી માહિતગાર એ જિગ્નેશભાઈએ રાહુલજીને કર્યા, અને અમારે તો ખાલી એ શું કહે છે એનું ટ્રાન્સલેશન કરીને આપે. જિગ્નેશભાઈ અંગ્રેજીમાં વાત કરે, રાહુલજી સામેથી હિન્દીમાં અનુવાદન. એમને ખબર હતી કે બધા અંગ્રેજી નહીં જાણી શકતા હોય. એ મેં એમનો બેનો નજીકનો નાતો જોયો અને મારી આંખમાં આંસુ આવી ગયા. વાહ જિગ્નેશ વાહ, એક તો ગુજરાતને ઉજાગર કર્યું છે કે જે સાચી વાત એ રાહુલજી સુધી પહોંચાડવાનો એક મધ્યસ્થ અને મજબૂત નેતૃત્વ આપણે સૌને મળ્યું છે. આપણા માટે ગૌરવ હોય. અમને 28 વર્ષ જાહેર જીવન ને થયા, પણ રાહુલજીને 28 વર્ષે જિગ્નેશભાઈએ તે દિવસે અમને મળાયા. 28 વર્ષે આ એક આપણી સૌની પ્રણાલિકા રહી છે. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ લોકસભાની ચૂંટણી એ કોઈ સંસદ સભ્ય બની જવા પૂરતી નથી. આ લોકસભાની ચૂંટણી આવનાર સમયમાં એસસી, એસટી, ઓબીસી આ તમામ સમાજોનું જે બંધારણીય હકો હોય, આવનાર સમયની અંદર એમનું તમામ ક્ષેત્રનું જે ભવિષ્ય હોય એ ભવિષ્ય નક્કી કરવા માટેની આ લોકસભાની ચૂંટણી છે. આ કોઈ ગ્રામ પંચાયતની, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી નથી કે એટલા પૂરતી સીમિત હોય. આ 542 સંસદ સભ્યો આ દેશનું ભવિષ્ય, બજેટ, તમામ વર્ગોનું જે ધ્યાન રાખવાનું હોય, એમના અધિકારો અકબંધ રાખવાના હોય, એના માટેની આ ચૂંટણી છે. અને એટલા માટે કરીને આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોંગ્રેસ પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં આપણા માટે અનેક મુદ્દા આપ્યા છે. આ ગુજરાત સરકારમાં છેલ્લા 30 વર્ષથી તમે જુઓ છો કે આપણો દીકરો દીકરી ગમે એટલા ભણે, એને ગમે એટલું ઊંચું મેરિટ આવે, પણ જ્યારે એને પરીક્ષા આપવા જવાની હોય બીજા જિલ્લામાં, અને માંડ રખડીને પરીક્ષાના કેન્દ્રએ પહોંચે અને ત્યાંથી અડધો કલાકમાં સમાચાર મળે કે પેપર ફૂટી ગયું છે. આ સ્થિતિ આજે આપણી બધાની છે. અને હવે તો આ લોકસભાની ચૂંટણી પર પેપર ફોડવા વાળા જ લડે છે. અને પેપર ફોડવા વાળા ચૂંટણી લડે છે ત્યારે એમને 7મી તારીખે મતદાન કરીને એમને ફોડવાના એ આપણી સૌનો પોતાનો હક છે.
આપણે કોઈ ગાંધીજીના વારસો આપણે કોઈ હિંસામાં નહીં માનતા, આપણે અહિંસાના પૂજારીએ છીએ, પણ આપણાને જેને બંધારણ હક આપ્યો છે અને બંધારણ હકને લીધે આપણે બધે લડવાનું છે અને લડવાનું છે. ત્યારે કોંગ્રેસ એના ચૂંટણી ઢંઢેરામાં કીધું છે કે યુવાનોને રોજગારી માટે શરૂઆતના 1 વર્ષ સુધીમાં 1 લાખ સુધીના પગારથી યુવાનોને નોકરી આપવામાં આવશે, એટલે મહિનાના 9,000 માનદ વેતનથી. તમને બધાને ખબર છે ખેડૂતોના દેવા માફ કરવાનો મુદ્દો આ વખતે પણ કોંગ્રેસ પાર્ટીએ લીધો છે. 2009માં આપણી સરકાર હતી, આ તમામ ખેડૂતો મોટા ભાગના છે. એ ટાઈમે કોંગ્રેસની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા કે નતા કર્યા? અને એના પછી પાછા હતા એના દેવા આપણા ઉપર થયા છે. આપણા કોઈના હાથ બાર આઠના ઉતારા એ બોજાથી કોઈ મુક્ત નથી, બધા ઉતારા એ બોજા વાળા છે. એને મુક્ત કરવા હોય તો આપણે કોંગ્રેસની સરકારની આપણાને બધાને પોતાને ખેડૂતોને, એમાં ખેડૂત કોઈ એક સમાજનો નથી હોતો, 18 આલમ 36 કોમનો ખેડૂત હોય છે અને તમામ ખેડૂતો દેવાના ડુંગર હેઠે જ્યારે દટાયેલા છે. ત્યારે એને ક્યાંક ને ક્યાંક રાહત મળે એના માટે કોંગ્રેસ પાર્ટી એના ચૂંટણી ઢંઢેરામાં લીધું છે. મહિલાઓ સાથેની વાત હોય, ક્યાંક મહિલાઓની સલામતીની વાત હોય, બેન દીકરીની સલામતીની વાત હોય, તો એના માટે ભૂતકાળમાં 2009માં જ્યાં સુધી આપણી યુપીએની સરકાર હતી એ ટાઈમે મહિલાઓ માટેના કાયદા અમલમાં મૂક્યા હતા. એ કાયદાઓનું અમલીકરણ પણ સરકાર જે પ્રમાણમાં કરવું પડે નથી કરતી. અને આજે આપણે આ ભારતીય જનતા પાર્ટી તો આમ તો ભાષણ કરે કે બેટી બચાવો બેટી બઢાવો, પણ કોનાથી? હવે તો નોબત આવી છે કે ક્યાંક ને ક્યાંક જ્યાં પણ દાખલા આપણી ધ્યાનમાં આવે અને ક્યાંક ને ક્યાંક બેન ઉપર દીકરી ઉપર ક્યાંય ને ક્યાંય એ પ્રકારની વાત આવે ત્યારે એનો જે પગેરું હોય એનો છેડો એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો એની અંદર સામેલ હોય છે. આજે આ પરિસ્થિતિ થઈ છે અને એટલા માટે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવો. આ વિજય એ બનાસકાંઠાની જનતાનો છે, 18 આલમનો છે. આજે જિગ્નેશભાઈ આ થરાદ સુધી આપણાને વિનંતી કરવા એટલા માટે આવ્યા છે કે પોતે કાયદાના નિષ્ણાત છે, એમને પોતાને પણ ખબર છે કે જો હવે આ પરિવર્તન ના આવ્યું તો આવનાર જે આપણે સમાજોને બચાવવાના છે, જેના માટે કંઈક કરવા માટે જે થનગનાટ છે અને કંઈક કરવા માટે જે ચિંતા છે, એ ચિંતા આપણી ક્યારે હળવાઈ થાય કે આપણા પોતાની સરકાર બને ત્યારે. આમ તો ઘણી વખત હું ભાઈને કહું કે હવે ભાઈ જાન ક્યારે જોડવાની છે, લોણારી થવા મારે આવવાનું છે, પણ કે બેન ટાઈમ જ ક્યાં મળે છે? જેને લગ્ન કરવાનો આપણા બધા માટે, જેને લગ્ન કરવા માટેનો લગ્ન કરવા માટેનો ટાઈમ, એને કેટલી ચિંતા. જિગ્નેશભાઈ કહે છે કે પ્રિયંકા ચોપરાએ લગ્ન કરી લીધા, પણ મારા તમારા બધાની ચિંતા છે પેલું બધા લોકોનું કઈ સારું થવા માટેનું થઈ રહે અને પછી હું પોતે લગ્ન કરું તો લગ્ન પણ મને શોભે. આટલી ચિંતા એક નવ યુવાન આપણા માટે કરતો હોય ત્યારે આપણી સૌની જવાબદારી છે. અને કોંગ્રેસની સરકારની જરૂર કોને છે? અમે વિધાનસભામાં બજેટમાં બેસીએ છીએ, એસસી ની વાત આવે, ઓબીસી ની વાત આવે, આખા દેશની અંદર રાહુલજીએ એક જ નારો ચલાવ્યો કે તમે જનગણના એ વસ્તીના ધોરણે આંકડા આપો. કેમ નથી આપતા? અને જેને જનગણના માટે વાત સામેના પક્ષો વાળાએ કરીને તો એમને પણ ક્યાંક ને ક્યાંક એમના કાઢી મૂક્યા. એનું કારણ છે કે જો જનસંખ્યા અને વસ્તી ગણતરી જે એના કાસ્ટ વાઇઝ થાય તો ક્યાંક ને ક્યાંક એમના પોલ ઉઘાડા થાય એમ છે. એટલા માટે કરીને જે જનસંખ્યા ગણવાની હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક રીતે વિલંબ થઈ રહ્યો છે. કોઈ પણ 5-6 મહિના ખાલી ના રહે. આજે પંચાયતોની ચૂંટણીઓ ના આવે, જિલ્લા પંચાયતની ના આવે, તાલુકા પંચાયતની ના આવે, 2 વર્ષથી આ વહીવટદારોનું રાજ ચાલે છે. ત્યારે મારે વિશેષ નથી કહેવું, પણ જ્યારે નડાબેડથી કરીને અંબાજી સુધીનો પ્રવાસ કર્યો, ગામડે ગામડે આ પહેલી ચૂંટણી ગુલાબભાઈ એવી હશે કે 1948માં આ દેશને આઝાદ કરવા માટે
આ દેશમાંથી ગોરાઓને કાઢવા માટે ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, બાબા સાહેબ હોય, આવા એ વખતના આપણા સ્વાતંત્ર્ય સેનાની હોય, આ બધા જે લડવૈયા હતા એને આ દેશમાંથી ગોરાઓને કાઢવા માટે સુખી સંપન્ન ટાટા અને બિરલા અને ધનવાન જે પરિવારો છે એ મદદ કરતા હતા. અને આ 2024 ની ચૂંટણી છેક નળાબેડથી કરીને અંબાજી ગરીબ સમાજો જ્ઞાની બેનને આ દેશની લોકશાહી બચાવવા માટે કરીને નાનું મોટું ફંડિંગ કરે છે. પહેલા ગોરોને કાઢવા માટે કરીને ફંડિંગ થતું હતું અને આ વખતે ચોરોને કાઢવા માટે કરીને સમગ્ર બનાસકાંઠાની જનતા ફંડિંગ કરે છે. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે ક્યાંક નાના મોટી કોઈ કારણોસર ભૂલ થઈ હોય તો આ ભૂલ કરવા વાળા કરતા માફ કરવા વાળો મહાન હોય છે. અને વાવ ભાભર સોયગામ આ થરાદ આ વિસ્તાર કોઈ એક એવો પરિવાર ના હોય કે એના સુધી અમે કે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તમારા સુખ દુઃખમાં આવીને ઉભા ના રહ્યા હોય એવો કોઈ દાડો નહીં હોય. તમે મને ફોનથી સમાચાર આપ્યા છે ને તો અડધી રાતે તમારા વચ્ચે અમે આવીને ઉભા રહ્યા છે. અને એટલા માટે કરીને હું કહું છું કે પોતાના હોય ને ઘણી વખત મને કેપી સાહેબ કે દૂધની ગાય હોય ને એની પાટવું એ ખમાય, પણ બિલકુલ કોઈ દાડો દુવાર તો શું પણ કોઈ દાડો એને આશા ના હોય. એ આખો દાડો સોટિયું ભરે ને તો એનું દર્દ પણ થાય છે. અને એનું દર્દ થાય છે ત્યારે જે સામેવાળા સામ દામ દંડ ભેદની રાજનીતિ એ એકદમ તમામ સરકારી વહીવટી તંત્રનો ઉપયોગ, એક બાજુ સહકાર, એક બાજુ સરકાર, એક બાજુ સંગઠન, એક બાજુ પૈસાનું રેલન છેલ, એક બાજુ દબાવ, એક બાજુ સમાજ વચ્ચે એકાબીજાઓના ઝઘડા, આ તમામ એંગલથી ચૂંટણી લડે છે. ત્યારે હું તમને એટલું કહેવા માંગુ છું જાહેરમાં કે જે તમારે ખેલ કરવા હોય કરી લો. મને ઘણી વખત એમ કે બેન આ બધા સંસાધનો તમારી સામે છે. મેં કીધું આના સંસાધનો 2017 મારી સામે જ હતા અને 2017 શું થયું એ તમે ગુજરાતે અને જિલ્લાએ જોયું. આના સંસાધનો 2022 મારી સામે હતા જ, જ્યાં ચૂંટણી લડવાની પણ હિંમત કરી નથી. આપણે હર હંમેશા એક કહેવત છે કે કોઈ પણ માણસ વધારે કઈ ઓલું કરતો હોય ને ત્યારે એમ કે આ ચોરને પણ ચોરની માં કોણ છે એને ગોતો. એટલે આપણને ખબર છે કે આપણે ચૂંટણી ચાના સામે લડવાની છે. આપણે ચૂંટણી ડમી સામે નથી લડવાની. આપણે બનાસકાંઠાની આઝાદી માટે એક વ્યક્તિ સામે આપણે આ ચૂંટણી લડવાની છે. અને વ્યક્તિને પોતાને ખબર હોવી જોઈએ કે આ કોંગ્રેસ પાર્ટી છે કે દેશમાંથી આ પાર્ટીએ અંગ્રેજોને કાઢ્યા હોય તો બનાસકાંઠામાંથી તમને કાઢવામાં બનાસકાંઠાની જનતા કટી બનશે અને કોઈ તમે રોકી શકવાની નથી. ત્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ હોવું ખૂબ જરૂરી છે. અને સત્તાનું વિકેન્દ્રીકરણ જોવું અલગ અલગ હોવું ખૂબ જરૂરી એટલા માટે છે કે આજે બનાસકાંઠાની હાલત શું છે. આ સમાજ વચ્ચેની ચૂંટણી નથી. આ ભાજપ કોંગ્રેસ કરતા એક વ્યક્તિ સામેની ચૂંટણી છે. અને એ વ્યક્તિએ બનાસકાંઠા જિલ્લાને જે બાનમાં લીધો છે, હવે આખા જિલ્લામાં ફરીને નોકરિયાના, ડેરિયાના, કોન્ટ્રાક્ટરના વાયદા આપે છે, લોભને લાલચ આપે છે. એમને મેં દાતામાં અહીંયા બધે જઈને કીધું કે આ 2017 નું 5000 નું લિસ્ટ અમારી પાસે પડ્યું છે. એ 5000 નથી કોઈને ફોન કરી કહેતા કે જે વચ્ચે હતા ને એ કોઈ ફોન ઉપાડતા નથી. એટલા માટે કરીને આય ને તો ત્યાં એટલે હવે એક વખત કોઈ વિસ્તારની અંદર માણસ એક વખત છેતરાય પણ વારંવાર છેતરાય નહીં. એટલે ચાક નાના મોટી લાલચો, લોભ, મને લાગે થરાદમાં 2022 બધી આવી લાણી આપી છે અને કોઈ ગયા વરાળ ઠલવતું હશે. એટલે થરાદનું આ બાજુ પેલું તો એક વાવનું લિસ્ટ ભેગું થયું, પછી થરાદનું થયું અને આ વખતે તો આખા જિલ્લાનું લિસ્ટ ભેગું થાય છે. બેંક માટે, ડેરી માટે, કોન્ટ્રાક્ટર માટે. અને પછી 8મી તારીખ થાય ને એટલે બધાના ફોને બ્લેકમાં મેલી દેશે, કોઈ ઉપાડશે નહીં. આપણે આ વર્ષોથી જોઈએ છે. એટલે એવી ક્યાંય નાના મોટી વાતોમાં ના આવતા. પોલીસને ઘણી બધી નાનો પોલીસનો સ્ટાફ એ આપણા માટે લાગણી વાળો છે, પણ ક્યાંક ને ક્યાંક ઉપરના અધિકારીઓ એમને સારું પોસ્ટિંગ મળે, અમારી વાહ થાય, અમને કંઈક સારા ઓલા ઠેકાણે મૂકે, એના માટે કરીને ક્યાંક ને ક્યાંક નાના માણસોને દબાવવા માટેનું ચાલુ કર્યું છે. તો હું એમને પણ કહું છું
કે પોલીસનું કામ એ કાયદો ને વ્યવસ્થા જાળવવાનું છે. પોલીસનું કામ એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે. પોલીસનું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલાં લેવાનું છે. તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા ને કોને ના આપવા એ તમારું કામ નથી. અને આ પ્રમાણે જો તમે કરશો તો એટલું તો ધ્યાન રાખવું પડે કે તમે જે પગાર લ્યો છો, જે પગાર તમને મળે છે ને એ ભાજપના કાર્યાલયથી પગાર નથી મળતો. એ તમારા ખાતામાં પગાર એ બનાસકાંઠાની જનતા, ગુજરાતની જનતા અને 18 આલમ 36 કોમના પરસેવાના ટેક્સના પૈસાનો તમને પગાર મળે છે. એમાં એટલું તમારે, અને તમને બુટલેગરો પર પગાર નથી આલતા. બુટલેગરો હપ્તા આલતા હશે પણ તમને પગાર નથી આપતા. અને આ બધી જ્યારે બાબતો ધ્યાનમાં લઈને હું એમને વિનંતી કરું છું કે આ લોકશાહીનું હનન ના કરો. એ કોઈના નથી થયા, કાલે તમારા નથી થવાના. આજે આઈપીએસ જેટલાય જેલમાં છે એ નજરની સામે છે અને એ નોબત તમારા માટે પણ ઇનાય ના લાવે એ જોજો. એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો. હું એટલું ચોક્કસથી કહીશ અને બનાસકાંઠા માટે એટલું અમે ચોક્કસથી કહીશું કેપી સાહેબ, ભલે અમારી પાસે પૈસા 1 રૂપિયો ના હોય, ભલે અમે 500 ને 1000 રૂપિયા માગીને ચૂંટણી લડતા હોઈએ, પણ અમારી પાર્ટીના આગેવાનો હોય, અમારા મતદારો હોય, અમારું શિસ્ત નેતૃત્વ હોય, અમારા ઉપર મૂકેલો ભરોસો હોય, એ ભરોસાનો વેપાર અમે કદી જિંદગીમાં કર્યો નથી અને કદી કરવાના નથી. અમે વેચાવ માલ નથી. અમારે જિગ્નેશભાઈ મેવાણીને કે કાંતિભાઈ ખરાડી હોય, એ બનાસકાંઠાની જનતાને અમે ગૌરવ અપાવ્યું છે. અમે એવું એક પણ કામ નથી કર્યું કે જેથી કરીને તમારે નીચું જોવું પડે. અને લોકશાહી, એક મતદાર જ્યારે મતદાન કરતો હોય ત્યારે એના ઉપર ભરોસો મૂકીને મતદાન કરે છે. મને જિગ્નેશભાઈ મેવાણી મને યાદ આવે છે 2017ની ચૂંટણી. મારો દલિત સમાજ હોય, વાવ તાલુકાનો 18 આલમ હોય, જેનામાં આર્થિક કોઈ એના પાસે પૈસા નતા, એવા મારા રાઘા નેહડાના કોઈ ગરીબ પરિવારો, ઠાકોર સમાજને બધા ભેગા મળીને 15 દાડા કોલસા પાડે અને કોલસા વેચીને બારે મતદારો લાવીને એને મતદાન કરાવે અને એનો વેપાર જો ગેનીબેન ઠાકોર કરે ને તો એનું કુદરત પણ હાથ ભેટીએ હારું ના કરે. ત્યારે અમે અમારું જેટલું જે કામ થાય એ કામમાં કટિબદ્ધ છીએ અને 1% પણ ક્યાંય તમારા ભરોસાને ડગવા નહીં દઈએ. અને નહીં દઈએ એટલા માટે કરીને આવનાર સમયની અંદર આપ સૌ ખભે ખભો મિલાવીને બનાસકાંઠાની જનતાએ નક્કી કરી લીધું છે. આમ તો લોકસભાની ચૂંટણીમાં ક્યારે આવડો મોટો માહોલ ના હોય, પણ આજે ધૈણીધરમાં, જગદંબા, નડેશ્વરીમાં અંબાજીની કૃપાથી મારે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ કે 2 મહિનાથી ચૂંટણીનો પ્રચાર ચાલે છે. મંડપ વાળાએ દાતા, માયક વાળાએ દાતા, ચા પાણીના દાતા, ગાડીઓના દાતા, મીડિયા વાળાએ દાતા, જ્યાં જેટલા વિભાગોની જરૂર પડે એ તમામ મામેરું ભરવા લાગી ગયા છે. એક વ્યક્તિ પણ કોઈ 50 પૈસા માંગતું નથી. આનાથી મોટી તંદુરસ્ત લોકશાહીની બીજી કઈ નિશાની હોઈ શકે? અને જે એ તમે બધું જે અમારા માટે કરો છો એનું ઋણ ઉતારવા માટે ભગવાન પરમાત્મા, માં નડેશ્વરી, માં અંબાજી અમને શક્તિ આપે. અને એટલું હું ચોક્કસથી કહીશ કે જે લોકો બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં નાખવાની વાતો કરવા વાળાને હું કહેવા માંગુ છું કે તમે બંધારણને દરિયામાં નાખવા વાળા કાન ખોલીને સાંભળી લેજો. એ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ એટલું કમજોર નથી કે તમારાથી દરિયામાં નખાય. તમારી હાથ ભેટીઓ ભેટી જાય ને તો બાબા સાહેબ આંબેડકરના બંધારણને આંચ નહીં આવવા દે. કે બનાસકાંઠાની જનતા જે ખડે પગે ખભે ખભો મિલાવીને બંધારણનું રક્ષણ કરવા માટે ચૂંટણી લડી રહી છે. અને એટલા માટે કરીને આપ સૌને મારી ફરી પણ 2 હાથ જોડીને તમારી બેન તરીકે, દીકરી તરીકે, બનાસની બેન જ્ઞાનીબેન, બનાસની બેન જ્ઞાનીબેન. ઇન્દિરાજી એક વખત દક્ષિણમાં ચૂંટણી લડતા હતા. એ ટાઈમે રાજકીય જે પરિસ્થિતિ હતી અને એ ટાઈમે ચીક બંગલુરના લોકોએ નારો આપ્યો હતો, એક શેરની 2 લંગૂર, ચીક બંગલુર. અને આજે બનાસકાંઠાની જનતાએ નારો આપ્યો છે બનાસની બેન જ્ઞાનીબેન, બનાસની બેન જ્ઞાનીબેન. અને એના કરતા પણ મારે વધારે બનાસકાંઠાની જનતાનો આભાર એ માનવો પડે કે આ તમે એવી ચિંગારી અડાડી છે
કે જેનો પવન સમગ્ર ગુજરાતની અંદર પહોંચ્યો છે અને સમગ્ર ગુજરાતના તમામ કોંગ્રેસના આગેવાનો નેતાઓ એમ કહે છે કે બનાસકાંઠાની જનતાનો અમારે આભાર માનવો જોઈએ. શરૂઆત એમણે બહાર નીકળવા માટેની કરી છે અને એના હિસાબે આખા ગુજરાતની અંદર કોંગ્રેસનું વાતાવરણ બંધાણું છે. અને એટલા માટે આપ સૌ અહીંયા ગભે ગભો મિલાવીને જિગ્નેશભાઈના હાથ મજબૂત કરજો. અમે દ્વારકા એક વખત દ્વારકા શિબિરમાં અમે જિગ્નેશભાઈ ગુલાબભાઈ બધા વળ્યા અને એક બાંકડા બે ઉપર બેસીને નાસ્તો કરતા હતા. દીકરાઓએ ઘણો એનો ફોટો પણ શેર કર્યો. ગુલાબભાઈને નાસ્તો આપ્યો, જિગ્નેશભાઈ લેતા હતા. ઘણા છોકરાએ અમે કોમેન્ટ કરી કે આ સર્વ ધર્મ સર્વ સમાજ મધ્યાહન ભોજન એની જે કઈ યોજના એ આપણાને સૌને પ્રેરણા આપે. અને મેં પછી એમાં એવું લખ્યું કે ભાઈઓ નાના ભાઈઓને ખવડાવીને ખાય ને એનું નામ જ બેન કહેવાય. એટલે ક્યાંક મારા ભાઈઓ માટે આવનાર સમયની અંદર ક્યાંક નાના મોટું ક્યાંક ત્યાગ કરવો પડે કે મજૂરી કરવી પડે તો પણ મારા ભાઈ જિગ્નેશ મેવાણી હોય કે મારા સ્ટેજના તમામ આગેવાનો હોય એના માટે હું કે મારો સમાજ એક ઇંચ પણ પીછેહટ નહીં કરીએ. આજ તમે અમને વેદ નમો તો આવતીકાલે હાથ નમીને ઠાકોર સમાજ તમને અનેક ગણું કરીને પાછું આપશે. એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.